રિક્ષામાં પેસેન્જરના સ્વાગમાં બેસી સાથેના પેસેન્જરની નજર ચૂકી રોકડ રૂપિયા ચોરીના 2 ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેરના તેમજ અન્ય જિલ્લાઓમાં નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર સોનારાનાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીની ટીમના માણસો દ્વારા નાસ્તા ફરતા આરોપીઓનું લિસ્ટ બનાવી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા। તે દરમિયાન એએસઆઈ હિતેશસિંહ દિલીપસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીમાભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે ભેસ્તાન આવાસ ગેટ નંબર 1 ની સામેથી આરોપી અસલમુદ્દીન ઉર્ફે મનુ ઉર્ફે બડા મનુ રફીકુદ્દીન કાઝી ઉંમર વર્ષ 32 ધંધો વેલ્ડિંગ રહે બિલ્ડિંગ નંબર B1 રૂમ નંબર 14 ભેસ્તાન એસએલસી આવાસ ભેસ્તાન સુરત શહેરનાને પકડી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીઓની પૂછપરછ કરતા જણાવેલ કે આજથી 2-1 મહિના પહેલા પોતાના મિત્રો સાથે મળી સારા દરવાજા પાસે એક પેસેન્જરને બેસાડી તેની પાસેથી રોકડ રૂપિયા 15,000 ચોરી કરેલ તેમજ 10 દિવસ પહેલા ભટ્ટા 4 રસ્તા પાસેથી એક પેસેન્જરને બેસાડી તેની પાસેથી રોકડ રૂપિયા 12,000ની ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે।